સમાચારમાં આગળ વધીએ તો વિવાદિત નિવેદન બાદ જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી, તેમ છતાં વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો। સંત શિરોમણી જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે। યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે। યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે। સાથે જ આજે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કર્યું છે। આ બેઠકમાં વેપારીઓ, સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે। આગેવાનોનું કહેવું છે કે આ નિવેદનને તેઓ વખોડી કાઢે છે। તો સંવાદદાતા અમારી સાથે મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, એક નિવેદન આપવામાં આવ્યું અને તેને લઈને હવે વિરોધનો વંટોળ પ્રસર્યો છે। કયા પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? લોકો દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે? बिल्कुल ચોક્કસ જે રીતે કોમલ જે રીતે અત્યારે જે જિલ્લા પંચાયતની અંદરમાં જે અત્યારે મહત્વની બેઠક 11 કલાકે યોજાવાને લઈને ભક્તો છે તે ભક્તોના અંદરમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તમામ ભક્તો અત્યારે ઉપસ્થિત છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ઉપસ્થિત ભક્તો છે અને જે રીતે સ્વામી જે રીતે જલારામ બાપાના ત્યાં શીશ ઝુકાવીને માફી ન માંગે ત્યાં સુધી આ જે આક્રોશ છે આક્રોશ શાંત નહીં થઈ શકે। જે રીતે આપ જોઈ શકો છો કે 11 કલાકે તમામ વેપારી સંસ્થાઓ અત્યારે ભેગા થશે અને ઉપસ્થિત જે જિલ્લાપતિ રણનીતિ એ ગોઠવવા આપણી સાથે આવીને ભક્તો છે તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો। શું કહેશો? શું કહો? જ્યાં સુધી સ્વામી દ્વારા જ્યાં સુધી જ્યાં વીરપુર આવી અને માફી નહીં માંગે ત્યાં સુધી ભક્તોમાં આક્રોશ રહી શકે છે। અહીંયા આપણે ભક્તોનો એકત્રિત ભક્તો થઈ ચુક્યા છે। આપણી સાથે અહીંયા બીજા ભક્તો જેની જોડે વાત કરશું। શું કહેતો સાહેબ, કેવો અત્યારે રોષ કેવો જોવા મળી રહ્યો? कुछ रूल्स थे ભક્તોને આપણે પેલા સીધા દ્રોષ કેટલા આક્રોશમાં છે અને જે રીતે ઇતિહાસમાં જે ચેડા કરવામાં આવે છે તેને લઈને જે સ્વામી છે સ્વામીજી અત્યારે જે વીરપુર આવી અને જે માફી ન માંગે ત્યાં સુધી જે ભક્તોનો આક્રોશ છે તે આક્રોશ શાંત થઈ નથી શકતો। અને 11 કલાકે અત્યારે વેપારીની બેઠક છે તે બેઠક યોજાવાની છે। બેઠક પછી નિર્ણય આવશે, રણનીતિ કરવામાં આવશે। કેમ કે અત્યારે એનાઉન્સ કરવામાં આવ્યું છે વીરપુરમાં કે તમામ વેપારીઓ દુકાન બંધ રાખી અને તે અત્યારે પંચાયતમાં પહોંચી અત્યારે પંચાયત પહોંચી અને પોતાનો આક્રોશ છે એ આક્રોશ જોવા મળી રહ્યો છે। ભગવાન અંદરમાં અત્યારે રોષ છે। જ્યાં સુધી બેઠકમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈ જાતના પગલા લેવામાં આવશે નહીં। અને વીરપુર છે જ્યાં સુધી સ્વામી માફી નહીં માંગે ત્યાં સુધી જે વીરપુર છે વીરપુર સતત બંધ રાખવામાં આવશે। તેઓ અત્યારે ભક્તો જણાવી રહ્યા છે। જી મુનાફ, જે પ્રમાણે જ્ઞાન પ્રકાશ સ્વામીજીને માફી માંગવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે એ સ્વામી જો માફી માંગવા માટે અહીંયા નહીં પહોંચે તો પછી ભક્તોની આગામી રણનીતિ શું રહેશે? શું તેને લઈને કઈ રણનીતિ નક્કી કરવામાં આવી છે? 11 કલાકે જે કોમન જે બેઠક થશે બેઠક જે લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો એક તરફ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, ભક્તોની નારાજગી જોવા મળી રહી છે, બીજી તરફ તેમના દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે જ્ઞાન પ્રકાશ જે સ્વામી છે તેમના દ્વારા માફી માંગવામાં આવે। 2 દિવસ પહેલા સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવે તેને લઈને વીરપુરના અંદરમાં અત્યારે મહત્વની બેઠક યોજાવાની છે। આપણે પહેલા સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ગ્રામ પંચાયત કચેરી વીરપુર ખાતે અત્યારે મહત્વની બેઠક યોજાવાની છે। તમામ વેપારીઓ અને સંસ્થા દ્વારા બેઠક યોજાવાની છે। જે રીતે સ્વામી દ્વારા જે રીતે 2 દિવસ પહેલા જે રીતે ટિપ્પણી કરવામાં તેને લઈને અત્યારે લોકો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આપણી સાથે એના ભક્તો તેની જોડે વાત કરશું। શું કહેશો સાહેબ? સાહેબ, આમાં યોગ્ય અને માફી લાયક નથી। બાકી વીરપુર આવીને ખરેખર માફી માગી જાય બરોબર, જલારામ બાપાને ચરણ કરીએ કે મારી ભૂલ થઈ ગઈ છે તો જ આપણે અમે માફી કરશું। બાકી કાયદેસર અમે દુકાનો પણ બંધ રાખશું। જલારામ બાપે થકી વીરપુરમાં ધંધા રોજગાર બધાના ચાલે અને બધાએ રોષે ભરાયેલા છે।
મહત્વની બેઠક છે આજ યોજાઈ રહી છે, તમામ સંસ્થા અને વેપારી આવ્યા, શું કહેશો, શું મહત્વની બેઠક એવી? પણ આના માટે જે અહીંયા આવીને માફી માંગી જાય, બીજું અમારે કાંઈ જવાબ કરવાનું નથી. અને એની ઉંમર કેટલી છે લુખાની? હવે 40-45 વર્ષનો છે ને એમ 200 વર્ષની વાત કરે એ યોગ્ય છે? શું કહેશો તમે, કેવી રીતે જોવો? બરોબર ને ભાઈ? જ્યાં સુધી આની માફી નહીં માંગે કે વીરપુર આવીને ત્યાં સુધી આખું ગામ બંધ રહેશે, 1 દિવસ 2 દિવસ કે 5 દિવસ અમે બાપા માટે ભોગ દઈ દઈએ છીએ. બાકી અમારે આની માફી જોઈએ અને ગામમાં વીરપુર આવીને માફી માંગે, ઓન વિડીયોમાં નહીં. અત્યારે ભક્તો દ્વારા અત્યારે આક્રોશ જોવા મળીને ભક્તો એવું કહી રહ્યા છે કે વીરપુર આવી અને સ્વામીને માફી માંગવું પડે, તેને લઈને ભક્તોમાં ત્યારે આક્રોશ જોવા મળ્યો છે. અને અત્યારે જે મહત્વ પેલા પાછા આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છે, ગ્રામ પંચાયતમાં અત્યારે મહત્વની બેઠક યોજાઈ રહી છે. થોડીક ક્ષણોમાં બેઠક યોજાશે. તમામ સંસ્થાઓ, તમામ વેપારીઓ અત્યારે તે ઉપસ્થિત રહેશે. અને અત્યારે જે ભક્તો કહી રહ્યા છે કે જે વીરપુરમાં આવી અને જે સ્વામી દ્વારા માફી માંગવામાં આવે. મુના પકારી, ગુજરાતી, વીરપુર. તો એક તરફ વીરપુરમાં તમામ ભક્તોનો જમાવડો ભેગો થયો છે અને સતત માંગ કરવામાં આવી રહી છે કે જે સ્વામી છે જ્ઞાનપ્રકાશ સ્વામી, તેમના દ્વારા વીરપુરમાં આવીને માફી માંગવામાં આવે અને તેને અનુસંધાને બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી સમય માટે રણનીતિ નક્કી કરવામાં આવશે. બીજી તરફ તમામ જે ભક્તો છે તેમના દ્વારા આજે બંધ પાડવામાં આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ વીરપુરમાં જોવા મળી રહી છે, કારણ કે તે લોકો સતત વહેલી સવારથી એકઠા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે અને બસ એક જ માંગ મૂકી છે કે સ્વામી દ્વારા માફી માંગવામાં આવે. જે બફાટ સ્વામી દ્વારા કરવામાં આવ્યો છે તે બફાટને લઈને હવે માફી માંગવામાં આવે અને સ્વામીને વીરપુર આવવા માટે પણ તમામ ભક્તો દ્વારા કહેવામાં આવ્યું છે. જે ભક્તો છે તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે સ્વામી પોતે વીરપુર આવે અને ત્યારબાદ તમામ લોકોની સમક્ષ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. અને માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પણ તેમના દ્વારા કરવામાં આવશે અને આગામી સમયમાં કયા પ્રકારે વિરોધ કરવો તેને લઈને રણનીતિ પણ નક્કી કરવામાં આવી રહી છે. આજે બેઠકનું આયોજન વીરપુર ખાતે કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે અને ત્યારબાદ આગળની રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવશે. તો ટિપ્પણી બાદ જે જ્ઞાનપ્રકાશ સ્વામી છે તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે. વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયો બનાવીને માફી તેમના દ્વારા માંગવામાં આવી, પરંતુ ભક્તોમાં હજુ પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. હજુ પણ ભક્તો દ્વારા એ સ્વામીને માફ નથી કરવામાં આવ્યા અને ભક્તોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે અને તેના અનુસંધાને જ ભક્તોએ હવે સીધી જ માંગ કરી છે સ્વામી પાસે કે સ્વામી પોતે વીરપુર આવે અને વીરપુરમાં આવીને તેમના દ્વારા લોકોની સમક્ષ માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને માંગ જો નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને તેના અનુસંધાને જ આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે. તો જલારામ બાપા પર જે વિવાદિત ટિપ્પણી આ સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેને લઈને આખો મામલો બીજક્યો અને ભક્તો રોષે ભરાયા. ત્યારબાદથી તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સતત એ જ માંગ કરવામાં આવી રહી છે કે માફી માંગવામાં આવે. આજે સ્વામી દ્વારા બફાટ કરવામાં આવ્યો છે તેના અનુસંધાને માફી માંગવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. તો જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે. સાથે જ આજે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ જે વેપારીઓ છે, સંસ્થાના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા છે અને આગેવાનોનું કહેવું છે કે આ નિવેદનને તેઓ વખોડી રહ્યા છે. જો સ્વામી પાસે આવું કોઈ સાહિત્ય હોય તો તેને લઈ વીરપુર આવે. જે આખી ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી હતી તે ટિપ્પણીને લઈને કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય તો તેને લઈ આ સ્વામી વીરપુર આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. અને એક પુસ્તકના પ્રસંગમાંથી વાત કહી હોવાના સ્વામીના નિવેદન મામલે વીરપુર રઘુવંશી સમાજના આગેવાનો અને ભક્તોએ કહ્યું હતું કે જો આવું કોઈ સાહિત્ય હોય તો પછી લઈને વીરપુર આવે. સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તે ટિપ્પણીની વાત કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે એક સાહિત્યના પ્રસંગને ધ્યાનમાં લઈને આ વાત કરું છું. ત્યારે તમામ ભક્તોએ પણ કહ્યું કે જો કોઈ આ
પ્રકારનું સાહિત્ય હોય તો સ્વામી આ સાહિત્યને વીરપુર લઈને આવે. આ સાથે સ્વામી વીરપુર આવીને માફી માંગે તેવી પણ માંગ ઉઠી છે. જલારામ બાપાના ઇતિહાસ સાથે ચેડા કરીને ટિપ્પણી કરવામાં આવી છે. સદાવ્રત જલારામ બાપાના આશીર્વાદથી ચાલે છે તેવું પણ આગેવાનોનું કહેવું છે. રાજકોટથી સંવાદદાતા વીરપુરથી અંકિત લાઈવ છે. અંકિત, જે પ્રમાણે આખો મુદ્દો સામે આવ્યો છે, એક તરફ વિરોધ ચાલી રહ્યો છે, બીજી તરફ માફી પણ માંગવામાં આવી રહી છે, અત્યાર હાલની શું પરિસ્થિતિ છે? હાલ અત્યારે વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે આવી પહોંચી છે. આપણે અહીંના જે લોકો છે, બાપાના જે ભક્તો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, જે પ્રમાણેની ટિપ્પણી સામે આવી છે, હવે કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે? વીરપુરના દરેક સમાજના આગેવાનોની મિટિંગમાં એવો નિર્ણય લેવાનો છે કે આજથી આવતીકાલ રાત્રિના સુધી એટલે 2 દિવસ વીરપુર સંપૂર્ણ બંધ રહેશે. હવે પછીની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું. ખાસ કરીને બાપા ઉપર જે ટિપ્પણી થઈ છે તેનાથી રઘુવંશી સમાજ અને બાપાના ભક્તોમાં કયા પ્રકારની લાગણી છે, શું કહેશો? માત્ર રઘુવંશી સમાજ નહીં, આમ તો દુબઈમાં પણ જલારામ બાપાનું મંદિર બની રહ્યું છે અને ભારત વર્ષનો મુસ્લિમ જે જલારામ બાપાને માને છે એ પણ જલ્લા તું તો અલ્લાહ કહેવાનો નારો આપે છે. ત્યારે જલારામ બાપાના કરોડો ભક્તોમાં આનો રોષ છે અને વીરપુરના ગ્રામજનોમાં તો રોષ હોય, કારણ કે અમારો કોઈ બાપ હોય તો એ જોગી જલિયાણ છે. જોગી જલિયાણ છે. શું કહેશો, ખાસ કરીને બાપાના ભક્તોની અંદર કયા પ્રકારની લાગણી હાલ જોવા મળી રહી છે? લાગણી તો બહુ છે અમારે, પણ અમારા બાપા વિશે બહુ પેલા બહુ ખોટું છે. શું કહેશો, કયા પ્રકારનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે? જે વેપારી મંડળે નિર્ણય લીધો છે સ્વામી વિરુદ્ધમાં એ બધો યોગ્ય છે અને બધા વેપારી મંડળ ગામ આખો સમજ અમારી સાથે છે. જે સ્વામીએ જે બફાટ કરેલો છે એ બફાટને યોગ્ય ગણવામાં નથી આવતો. જે બાપાએ જે કઈ સદાવ્રત ચાલુ કરેલું એ ભોજરામ બાપાના આશીર્વાદથી, રામ ભગવાનના આશીર્વાદથી કરેલું છે. આમાં સ્વામીનું કઈ છે નહીં. આ લોકો ખોટે ખોટા બફાટ કરે ઇતિહાસ જાણ્યા વગર આ એકદમ વ્યાજબી નથી. એટલે એના માટે અમારો રોષ છે. સ્વામી અહીંયા આવીને માફી માંગી જાય એ જ અમારું ચોક્કસ તો સ્વામીએ અહીંયા આવીને માફી માંગવી જોઈએ. અન્ય જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે? રંબા આવે એક જ ભાઈ બોલશે. કયા પ્રકારનો નિર્ણય હાલ અત્યારે બધા બેઠા હતા, શું નિર્ણય લીધો છે, શું કહેશો? શું રંબા કેવું છે? હવે શું કહેશો, કયા પ્રકારનો નિર્ણય લીધો છે આપણે? આજનો ફાઇનલ નિર્ણય એ છે કે અત્યારથી ચાલુ કરીને જ્યાં સુધી સંત ના આવે કાલ સુધી બજાર અમારી સદંતર બંધ છે. વીરપુરના તમામ વેપારી મંડળ અને વીરપુર ગ્રામજનો તમામ સાથે છે અને વિશ્વમાં જ્યાં જ્યાં લોહાણા છે બધાનો વિરોધ છે કે વીરપુર જલારામ બાપાના ભક્તો જ્યાં બી છે બધાનો આ વિરોધ છે કે આ લાસ્ટ નિર્ણય છે કે સંત અહીંયા આવીને માફી માંગી જાય અને જે ભૂલ કરી છે અહીંયા બાપા સમક્ષ માફી માંગે. માફી માંગવા નહીં આવે તો કયા પ્રકારની રણનીતિ રહેશે? તો અમે એને 2 દિવસ પછી અમે પાછો નિર્ણય નક્કી કરશું ગામજનો કે હવે અમારે શું નિર્ણય કરવો એ અમે બધા પાછા તમને કહેશું. આગળની રણનીતિ અમે એ રીતે કહેશું. શું કહેશો, ક્યાં સુધી આવું ચાલતું રહેશે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તેને ઊંચું સ્થાન આપવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક અન્ય સમાજના જે સંતો છે તેને તેમના આશ્રિત બતાવવામાં આવે છે, શું કહેશો? ના ના, આ જે બોયલા છે ને એ ખોટું જ બોલે છે. આવું ક્યાંય હજી સુધી અમે સાંભળ્યું નથી, કોઈ પુસ્તકમાં વાંચ્યું નથી. એટલે આ ખૂબ જ રોષ છે આ બાબતનો બધાને. જ્યાં સુધી સ્વામી માફી નહીં માગે ત્યાં સુધી આ વીરપુર બંધ રહેશે. અત્યારે તો એક 24 કલાક માટે, પછી અમે આગળનો નિર્ણય લેશું શું કરવું એ. આ લોકો યુટ્યુબની હલકી માનસિકતામાં પ્રચાર કરવા માટે બધું કરે છે, જેના લીધે વારંવાર હિન્દુ વિશે કે હિન્દુના સંતો વિશે વારંવાર આ લોકો બોલે છે. વીરપુરનો નિર્ણય 2 દિવસનો છે. વીરપુરે નિર્ણય આપ્યો છે, આગલો નિર્ણય સ્વામીનો છે. એને શું કરવું? એ જે નિર્ણય લેશે, આવે છે કે નથી આવતા, એ પછીનો જે બી થશે એ વીરપુર જે નિર્ણય લેશે એ સર્વમાન્ય રહેશે. વીરપુરનો અલ્ટિમેટમ ફાઇનલ છે. એ પછીનો નિર્ણય સ્વામિનારાયણ સંત તો ઠીક છે, ત્યાંના સ્વામિનારાયણ ભગત કે જે કોઈ મંદિરના જે ત્યાંના જે હશે બધા એ લોકો શું નિર્ણય લે છે એને જોવાનું છે. આ લોકો સ્વામિનારાયણ ધર્મમાં આ લોકોને લેતા પહેલા એકવાર વિચારવું જોઈએ કે આ લોકો પાસે પૂરતું જ્ઞાન છે કે નહીં. નામ જ્ઞાન પ્રકાશને આવો બફાટ કરી જાય. વીરપુર મંદિર કે વીરપુર ગાદી ક્યારેય પણ વિવાદમાં નથી સપડાય, પરંતુ ચાઈ કરીને ઘસેડવાનો પ્રયત્ન કર્યો છે. એક
બાપાના ભક્ત તરીકે તમને કેવી લાગણી થઈ જ્યારે તમે આ સાંભળ્યું? અરે બાપા 2 દિવસથી જમવાનું ન ભાઈ આ લોકો આવું બોલી જાય છે. આ લોકો સમજી ગયા છે કે અમે બોલી દેશી